કાગળમાં લખીને આપો કવરમાં. જય માતાજી, જય ડબુડીમાં. દરેક વ્યક્તિ આપણે દર રવિવારના અહીંયા જે પણ આપણા માતાજીના જે પ્રોગ્રામ થાય જે પણ વિડીયો આવે છે યુટ્યુબ પર અપલોડ થાય છે. યુટ્યુબ ઉપર અપલોડ થાય છે જેની વેબસાઇટ છે રૂપલ જોગણીમાં. એ વેબસાઇટ આપણે ખોલ્યા પછી આપણે યુટ્યુબના વિડીયો જોઈએ છે, પણ આપણે એની અંદર મેઇન 3 જે ઓપ્શન છે કરવાનું આપણે ભૂલી જઈએ છીએ. પહેલું તો સબસ્ક્રાઇબ એટલા માટે કરવાનું છે કે દર રવિવારના જેટલા પણ વિડીયો છે એ વિડીયો અપલોડ થતા જશે. જો સબસ્ક્રાઇબ કર્યું હશે તો સબસ્ક્રાઇબ કર્યા પછી બાજુમાં એક નાની બેલ આવે છે, એ બેલ ઓકે થઈ જાય એટલે તમારા દર રવિવારના જેટલા પણ વિડીયો છે એ ઓટોમેટિકલી તમારા મોબાઈલની અંદર અપલોડ થતા જશે, જેથી તમારે નવી વેબસાઇટ ખોલવી નહીં પડે. બીજી વસ્તુ છે તમારે લાઇક કરવાનું છે. લાઇક સીધા અંગૂઠાનું બટન છે એ તમારે કરવાનું છે, ઊંધા અંગૂઠાનું નિશાન નથી કરવાનું. અને ત્રીજું ઓપ્શન છે શેર એટલા માટે કરવાનું છે કે આપણા મોબાઈલની અંદર જેટલા પણ 200 300 કોન્ટેક્ટ હોય છે એ 300 કોન્ટેક્ટ આપણા સગા સંબંધી મિત્ર વર્તુળના હોય છે. જેવી રીતે આપણા વિડીયો જોવા અને માનતા માનવાથી દુઃખ દૂર થયા, તો એવી રીતે આપણા સગા સંબંધી મિત્ર વર્તુળના જે પણ દુઃખ દૂર હશે, જો એ વિડીયો જોશે ને માનતા માનશે તો મારી એમના દુઃખ દૂર કરશે. જેથી આપણે શેર પણ કરવાનું છે. એટલે મેક્સિમમ 3 ઓપ્શન કરવાના છે. પહેલું સબસ્ક્રાઇબ, બીજું છે શેર અને ત્રીજું છે લાઇક. આ 3 ઓપ્શન મારી આપણે ફરજિયાત 3 વસ્તુ કરવાની કીધી છે. ફરી એકવાર જણાવી દઉં, પહેલું છે ઓપ્શન સબસ્ક્રાઇબ, બીજું છે લાઇક અને ત્રીજું છે શેર. આ 3 વસ્તુ આપણે ફરજિયાત યુટ્યુબની અંદર વિડીયો જોતા 3 વસ્તુ ફરજિયાત કરવાની છે. હું અરવલ્લી જિલ્લાના કુડોલ ગામનો છું. દશરથસિંહ મારું નામ છે. અને ગઈકાલે મને જીભ ઉપર દુખતું હતું, જેથી મેં માતાજી ડબુડીમાંની બાધા રાખેલી કે મને મટી જાય છે તો એક ચોકલેટનું પેકેટ ચડાવી, જેથી ચોકલેટની બાધા કરવા મટી ગયું આરામથી. મારી માતા હું ખાલી દર્શન કરવા જાય. પટેલ રસિકભાઈ નારદીપુરથી આવે છે. આ દાદા ગયા રવિવારે અહીંયા ખાલી માના દર્શન કરવા આવ્યા હતા, પણ મનોમન દર્શન કરવા આવ્યા પછી એમને એવું લાગ્યું કે એક માનતા માનું. તો માની એક માનતા એ હતી કે એમને જે વિઝા નહોતા મળતા, આઉટ ઓફ ઇન્ડિયામાં જવા માટે વિઝા જે જોઈએ એ વિઝા નહોતા મળતા, પણ એમણે એક માનતા માની તો માએ એક જ અઠવાડિયાની અંદર એમને વિઝા અપાવ્યા અને જેથી એમની એ માનતા જે પૂરી કરવા આવી છે. માતાજીનું કામ થઈ ગયું, ડબુડીમાં કામ કર્યું અને અમારા પોલીસ સ્ટેશનમાં આટલા પૈસા આવ્યો હતો 40,000 રૂપિયા સીધા માગ્યા, તો પછી હમણાં 20,000માં પતી ગયો હતો. માતાજીની માનતા રાખી અને મને થોડું ગામ અસલ ગામ છે અને વિરમગામ તાલુકામાં આવેલું છે, નરસરોવરની બાજુમાં આવેલું છે. અહીંયાથી હું બાધા કરવા આવેલું છું માનતા. પછી કામ થયા અમારા માતાજી પૂર્ણ કર્યા છે અને હજુ બાકી એટલું કરશે. અમારે કંચનબેન ભીમાભાઈ, ગામ અસલ ગામ. પગ દુખતો તો બહુ તે માનતા રાખી પછી મટી ગયો. અને નામ ભારતીબેન રાજેન્દ્ર કુમાર પટેલ છે. વિસનગરથી આવું છું અને આ બેબીને 4-5 વર્ષથી પગે સ્કિનનો પ્રોબ્લેમ હતો, તો મેં માતાજીની માનતા માની હતી તો માતાજી મટાડી દો ને તો હું તમને પકોડીને ચોકલેટ ચડાવીશ. તો એમને 3 દિવસમાં તો સરસ કમ્પ્લીટ થઈ ગયું. માતાજી વિસનગરથી આવે છે. અહીંયા મારી ડબુડીમાં કેવા પરચા પૂર્યા, કેવી માનતા માની લોકોની માનતા પૂરી કરી છે. એને તાજો દાખલો અહીંયા છે કે આ જે બેબી છે એ બેબીને છેલ્લા 4 વર્ષથી સ્કિનનો પ્રોબ્લેમ હતો. સ્કિનનો પ્રોબ્લેમ એટલે ડૉક્ટરની દવા નહીં કરાય એવું નહીં હોય. ઘણા ડૉક્ટરની સુરત સુધી ડૉક્ટરની દવા કરાવી છતાં પણ મટતું નહોતું. પણ આ બેને પોતે ડબુડીમાંની માનતા રાખી તો માએ 3 દિવસની અંદર સ્કિનનો જે પણ પ્રોબ્લેમ હતો માએ ટોટલ આજે એમને મટાડી દીધો, જેથી આ બેન એમને અહીંયા માનતા પૂરી કરવા આવ્યા છે. મારા બાબાને તાવ આવી ગયો હતો, હમણાંની અસર બી છે અને આંખો પૂરી છે. માનતા માની હતી ગયા રવિવારે પકોડી ચડાવી દઈશ, મારી છોકરો બીજા દિવસે ઊભો થઈ જાય. મમ્મીથી ગયા પૂરી થઈ ગઈ. અરજીભાઈ બરાજા હું કડીથી આવું છું. ઘરેથી 3-4 વર્ષથી પગનો દુખાવો હતો, તો પગનો દુખાવો યુટ્યુબ ઉપર મેં જોયું. તો યુટ્યુબ પર જોયા પછી મેં ત્યાં રવિવારથી માતાજીનો દીવો અને 5 અગરબત્તી ચાલુ કરી. તો આ રવિવારે એમના સારી રીતે ફર્સ્ટ ક્લાસ પગ મટી ગયા છે. તો અમે 1 કિલો ચોકલેટ, 1 કિલો ચવાણું અને પકોડીનું પેકેટ માતાજીની માનતા માનેલી. મારી માનતા પૂરી થઈ ગઈ અને એમને સારું થઈ ગયું. નામ નરેન્દ્ર મોચી છે. હું વડોદરાથી આવું છું. મારું રેડીમેડ કપડાનો શોરૂમ છે,
જે દિવાળી પછી ઘણા સમયથી ધંધો એકદમ મંદી જેવું જ થઈ ગયું હતું, કાંઈ બિઝનેસ હતો નહીં. એટલે મેં યુટ્યુબ ઉપર ડબુડીમાંની માનતા માની હતી અને મારા એક ત્યાં જે જોબ કરે છે એમને મને સજેસ્ટ કર્યું કે એક ડબુડીમાં કરીને છે, તમે વિડીયો આપણી કોમ્પ્યુટરમાં ચાલુ કરો અને જુઓ કે આપણને કંઈક ફેર પડતો હોય. તો મેં યુટ્યુબ પર વિડીયો જોયો, મને લાગ્યું કે ખરેખર આ કળિયુગની અંદર આ એક જાગતી જ્યોત આપણને મળી છે, તો આપણે એમની માનતા રાખી અને મેં માતાજીને કીધું કે મારા ધંધાની અંદર જો ફરક લાગશે, 50% બી મને ફેર લાગશે મારી, તો હું 2 પેકેટ ચોકલેટના તમને ચડાવીશ અને તમને સેવા ચાકરી કરવાનો મને મોકો મળ્યો. અને હું આ પહેલાં જ રવિવારે માતાજીના દર્શન માટે આવ્યો છું અને માનતા પૂરી કરી છે મારી માળીએ. અને આ ફેશન ફાસ્ટ કરીને મારી દુકાન છે કપડાની, વડોદરાની અંદર. કામ પૂરું થઈ ગયું, કામ પૂરું થઈ ફર્સ્ટ ક્લાસ કામ ચાલુ, 1 નંબર. મેં માનતા માની હતી. નામ બોલો સાહેબ. હું લુણાવાડા તાલુકામાં મહીસાગર જિલ્લામાં પટ્ટણ ગામથી આવું છું. મેં ગયા રવિવારે આવ્યો હતો અને માનતા માની હતી. માતાજી કેવડામૂળ આવ્યા હતા અને મારો નંબર લેલો તો પકોડી અને ચોકલેટ ચડાવીશ માતાજી. નંબર આવી ગયો, નંબર આવી ગયો. અને બીજી માનતા હતી મારી વાઈફે રાખી હતી કે મારા તારાની છોકરીને ઝાડા અને પેટમાં દુખતું હતું, તે પકોડીની માનતા રાખી હતી, એ બી માનતા પૂરી થઈ ગઈ, મટી ગયું ને? મટી ગયું. મારું નામ પાયલ મહેશભાઈ પરમાર, મારું ગામ બોરી. મારી બાધા હતી તો કાનમાં દુખતું મટી જાય તો ડબોડી માને માનતા પૂરી. મટી ગયું. મમ્મીના પૈસા ખોવાઈ જતા તો મળી ગયા એ પણ. શૈલેષ પ્રહલાદભાઈ, ગામ મહેસાણા. 2 મહિના માટે નોકરી માટે એપ્લાય કર્યું હતું ગાંધીધામ કચ્છમાં, પૂરા કચ્છમાં. ત્યાં 2 મહિના સુધી નોકરી નથી મળી. પછી મને મારા કાકાના છોકરાએ યુટ્યુબ ઉપર બતાવ્યો વિડીયો, અને મેં આ ડબુડીમાંની માનતા રાખી તો મને 3 જ દિવસે નોકરી મળી ગઈ હતી. મારું નામ છે હર્ષદ મંજીભાઈ રાઠોડ. એટલે 8 માનતા માની હતી, એમાંથી 2 માનતા પૂરી થઈ ગઈ છે. એક મારો છોકરો બહુ ધમાલ કરતો હતો અને લખવામાં બહુ નાટક કરતો હતો, અક્ષર સારા નહોતા કરતા, એ સારી રીતે પાસ થઈ ગયું. બીજી માનતા કે મારા મિસિસને માથું બહુ દુખતું હતું, એ મટી ગયું છે. બીજા દિવસથી માનતા રાખીને 2 દિવસે મટી ગયું. એટલે માનતા અમદાવાદથી આવું છું. મારું નામ પરમાર મેહુલકુમાર ગણપતભાઈ. મારા થોડા દિવસ પહેલાં મારા ભાઈનો કેસ થયો હતો, તો એને સેન્ટ્રલ જેલમાં પૂર્યો હતો. તેનો માતાજીની માનતા રાખી હતી કે મારા ભાઈને જમાનત ઉપર છોડી દેશે તો મને રવિવારે દર્શન કરવા લઈને આવીશ. અને માનતા માનતી પૂરી થઈ ગઈ, મારે તો માનતા કરવા આવી. મેહુલભાઈ અમદાવાદથી આવે છે. એમના જે નાના ભાઈ છે, મોટા ભાઈ, એ મોટા ભાઈ સેન્ટ્રલ જેલની અંદર હતા, પણ બહાર નીકળવાનો કોઈ રસ્તો નહોતો. પણ માની માનતા માને છે એમના જે ભાઈ છે કે મારા ડબુડીમાં જો મારો ભાઈ 15 દિવસની અંદર મારી જેલની બહાર આવી જશે, જામીન મળી જશે માં, તો હું તને એક નોર્મલ મીઠાઈનું પેકેટ મારી હું તને ચડાવીશ એમ. તો માએ એક નોર્મલ મીઠાઈના પેકેટની અંદર આજે એમના ભાઈને સેન્ટ્રલ જેલની અંદરથી બહાર લાવીને માએ જામીન પર છોડાવી દીધા છે. કલાક ઓનલાઈન મારી કરી શકે એટલા માટે બોલું છું, 24 કલાક ઓનલાઈન મારી એમ. મહેન્દ્રભાઈ ગાણાભાઈ સોલંકી, ગામ વાધરોડા. હું હાલ અમદાવાદ વાળા જૂના વર્ષથી આવું છું અને મારી બેબીનું એક મોંઘું મંગલસૂત્ર ખોવાયું હતું. હવે એ લોકોને એની સાસરીમાં કોઈ ખ્યાલ નહોતો. હવે એ 2-2.5 વર્ષની વાત હતી, પણ હમણાં આ યુટ્યુબ ઉપર વિડીયો જોયો અને મને મનથી એમ થયું કે મારે માતાજી આ મારી બેબીનું આટલું કામ થઈ જાય તો હું તમારા દર્શને કરીશ ને, જે કંઈ ફૂલની પાંખડીથી દર્શન. મળી ગયું મંગળસૂત્ર? મંગલસૂત્ર 2 ક્યાંથી આવો? ભાઈ અમદાવાદથી આવે છે. એમણે પોતે યુટ્યુબના વિડીયો જોયા પછી એમની જે બેબી છે, એમની જે બેબી છે, બેબીનું મંગળસૂત્ર સોનાનું ખોવાઈ ગયું હતું. પણ એ મંગળસૂત્ર ખોવાનો ઘણો સમય થઈ ગયો હતો, 2.5 થી 3 વર્ષ. શોધ્યું પણ મળતું નહોતું, પણ એ બધું ભૂલી પણ ગયેલા. પણ દાદાએ યુટ્યુબ ઉપર વિડીયો જોયા પછી મનોમન એક માનતા માની ડબુડી માની કે માં, જો મારી બેબીનું જો સોનાનું મંગળસૂત્ર ખોવાયેલું જો માં મળી જાય તો વધારે સારું છે એમ. તો માએ એ સોનાનું મંગળસૂત્ર જે 3 વર્ષ પહેલાં ખોવાયેલું, એ 3 વર્ષ પહેલાં ખોવાયેલું માએ ડબુડી માએ પાછું અપાવી દીધું છે એક જ અઠવાડિયાની અંદર. અને આ મારી ઓનલાઈન 24 કલાક મારી જ કરી શકે, બીજું કોઈ ના કરી શકે છે. બોલો ડબુડી. મારું નામ પછાજી માધવ ચૌહાણ છે. હું મૂળ વતન સાદરા છે. મારી મિસિસના પેટમાં દુખતું હતું, મેં ડબુડીમાંની બાધા રાખી, 10 જ મિનિટમાં પેટનો દુખાવો મટી ગયો. બોલો ડબુડીનું નામ દીપકભાઈ છે. હું કાટલોડિયાથી આવું છું. છેલ્લા 2 વર્ષથી મને મસાનો પ્રોબ્લેમ હતો. ગયા ગુરુવાર શુક્રવારે બપોરે મેં યુટ્યુબ પર માતાજીનો વિડીયો જોયો અને પછી મેં મનોમન પ્રાર્થના કરીને બાધા રાખી. એવું કહેવાય કે સાહેબ 20 કિલોમીટર બાઇક ચલાવતા મારે 20 વખત બાઇક ઉપર ઊભું થવું પડે,
પણ બાધા રાખ્યા પછી મનોમન મને એ વસ્તુ બિલકુલ બંધ થઈ ગઈ, દુખાવો મને બંધ થઈ ગયો. હવે મને ઘણું સારું છે. મને દુખાવો હતો એમાં પણ મેં કોફીની માતાજીને ચડાવવાની બાધા રાખી હતી, એનું બહુ સારું છે અત્યારે. બીજું એમને બી મટી ગયું કમરનો દુખાવો. નામ છે મુકુંદભાઈ પટેલ. હું થાણા ગામનો વતની છું. મારા બાબાને અમેરિકાની અંદર જમણાથી તકલીફ થયેલી, આ યુટ્યુબના માધ્યમથી માતાજીની માનતા રાખેલી, ખરેખર અત્યારે સારું છે. એમની માનતા કરવા માટે હું થાણાથી તમારો બાબો હા ભાઈ માનતા અહીંયા રાખે છે, પણ એમનો જે બાબો છે એ અમેરિકામાં રહે છે. અમેરિકાની અંદર જે વ્યક્તિને તકલીફ થતી હોય તો માનતા અહીંયા રાખવાથી મારી ડબુડીમાં પૂરી કરે છે. આ એનો તાજો દાખલો છે કે તમે કોઈ દુનિયાના કોઈ ખૂણામાં જઈને મારી માનતા માનો, મારી 24 કલાક ઓનલાઈન મારી પૂરી કરીને રહે છે. એને ગોપી છે, હું અમદાવાદથી આવું છું. મને માતાજીએ સામેથી બાધા આપી હતી, કારણ કે મારી પણ ગોપી છે. હું અમદાવાદથી આવી છું. મારી નણંદ પ્રેગ્નેન્ટ હતી, એને અધૂરા મહિને ડિલિવરી થઈ જાય એવું હતું, પણ છતાં એ પૂરા મહિને થઈ. અને મેં માતાજીને કીધું હતું મારી નણંદને પૂરા મહિને ડિલિવરી થઈ જશે તો ચોકલેટને પકોડી આપી જઈશ. મારા નણંદને નણંદોને બંને વચ્ચે ઝઘડો થયો હતો, અને એટલો ઝઘડો થઈ ગયો હતો કે કોઈ હદ લગી નહીં એમ. પછી મેં માતાજીને બાધા રાખી તો માં ઝઘડો પાર થઈ જશે તો ચોકલેટની પકોડી આપી જઈશ. તો પૂરી થઈ ગઈ. જિગ્નેશભાઈ પૂનમભાઈ સોલંકી છે. હું ગામ જાદરા તાલુકા બોરસદથી આવું છું. મેં યુટ્યુબ પર માતાજીની આ વિડીયો જોઈને બાધા રાખી હતી કે એક લાઇટનો પ્રોબ્લેમ હતો કે વિરજભાઈ ના કહેતા, પણ પછી મેં માનતા મળી રિફોર્મ બની ગયું છે અને છોકરાને એક્સિડન્ટ થયો તો એને કંઈ નોર્મલ કશું આગવું ના જોઈએ, પછી થવું ના જોઈએ. ફરી મનોમન બાધા પડી, હું રિક્ષા પર ચાલું છું. છોકરાને પરીક્ષા લો તો એવું થયું હતું, પણ એને કશું થયું નહીં, એને તરત નથી ગયું. મારું નામ નીતિન વાઘેલા છે. હું નરોડાથી આવું છું. મારી બેનને હાથ પગની પ્રોબ્લેમ હતી, હાથમાં બહુ દુખતા હતા. મેં મનોમન માતાજીની માનતા રાખી તો અત્યારે એમને સારું છે અને મટી ગયું. અને મારે ઘર લેવું હતું, ઘર લેવાતું નથી તો ઘર બી લેવું છે. એના માટે મેં ચોકલેટ માની હતી અને પેંડા માળ્યા હતા, એ બંને લાવ્યો ઘર માટે પેંડા માં. બિપિન ડબુડી માની જય. જાઓ દો બસ દાદા, બધું એમને એમ જ રાખજો. તું અંદર ઉતાર લેજે ખાલી. બસ આમ જ લઈ લેજે. હા વાંધો નહીં. સુરતથી આવું છું. દાદા પહેલાથી બોલો. તો અમરેજ 4 રસ્તા. નામ બોલો. લવજીભાઈ પટેલ. મેં ડબુડીમાંની માનતા રાખી હતી અને કિડની લીવરના રિપોર્ટ સારા આવ્યા. એક માનતા એ હતી, બીજી મારા છોકરાની હતી, મારા છોકરાની એને ઉધરસ આવતી હતી એની હતી. એક મકાનની માનતા કરેલી હતી. 6 માનતા હતી, મારે 6 પૂરી કરવા આવ્યા. 6 માનતા પૂરી થઈ. 4 કિલો ચવાણું, 2 કિલો ચોકલેટ. પહેલી માનતા એક ડબુડીમાંનો સંઘાર ને પકોડી. બીજી માનતા મારા છોકરો છે ને એના છોકરાને તાવ આવતો હતો એટલે બાટલા નહીં ચડાવવો પડે એટલી માનતા માની હતી. 1 કિલો ચોકલેટ બાટલા નહીં ચડાયા ને. ત્રીજી ત્રીજી માનતા મકાનની હતી, એ મકાનનું કામ થઈ ગયું. ચોથી એ ઓર્ડર આવેલો હતો એટલે આપણે ઊંચા સોડાનું એ કામ પતી ગયું. ઓર્ડર મળી ગયો. પાંચમી મારી મમ્મીની હતી, એ કમ્પ્લીટ થઈ ગઈ માનતા. દુખાવો મટી ગયો. છઠ્ઠી માનતા પાછી એને ઉધરસ આવતી મારા છોકરાને એની માનતા મળે મટી ગઈ ઉધરસ. મટી ગયું બધું. પછી લવજીભાઈ આવે છે. માએ 6 માનતા પૂરી કરીશ. પહેલી માનતા એ કે એમના કિડનીના જે રિપોર્ટ છે એ રિપોર્ટ મારી નોર્મલ આવે તો મારી તારો સંઘાર ડબોડીમાં અને ચવાણું ચડાવીશ તો મારી ટોટલી જે કિડનીના જે રિપોર્ટ છે બધા નોર્મલ લાયા. બીજું એમને એક છોકરાનો છોકરો છે, એને શરદી ઉધરસ ને ઝાડા ન થઈ ગયું હતું, એમને બોટલ ના ચડાવવા પડે તો એ માનતા માળીએ પૂરી કરી. ત્રીજું એમનું ઘરનું કામ હતું એ માળીએ પૂરું કર્યું. આવી રીતે મેં 6 માનતા પૂરી કરી છે અને એ પણ 1 વીકની અંદર. એક મિનિટ બસ એમને ઉતાર લ્યો. મારું નામ મંજુબેન છે. કામરેજ 4 રસ્તા, સુરત. તો મારા છોકરાનો છોકરો હતો, સ્કૂલે મૂકીને બહુ રડે 3 મહિના રડ્યો. તો મેં એમ કીધું માનતા માની મેં ડબુડી માને શણગાર ચડાવીશ, ચોકલેટ પકોડી. હા, રડતો બંધ થઈ ગયો મારો છોકરો. સ્કૂલ જતો થઈ ગયો. સ્કૂલ જતો થઈ ગયો. ઊંઘ આવતી નહીં રાતે. તો મેં માનતા કરી અને આમાં શણગાર ઊંઘ આવવા માંડી. આમાં દુખાવા આવે તો મેં એની ચોકલેટ પકોડી માની હતી. દુખાવો બંધ થઈ હા, ગયો. બંધ થઈ ગયો. બીજી ગાશું બરોડાથી છું. હાજર હતી. મારી બેબી 10 દિવસથી બીમાર હતી. માતાજીની માનતા માની તો મારી બેબીને સારું થઈ ગયું. ડૉક્ટરે એડમિટ કરવાનું એડમિટ ના કરવી પડી. 1 કલાકમાં સારું થઈ ગયું. દવા પણ પીતી થઈ ગઈ.
અને બીજી માનતા એ છે કે મારો બાબાને અહીંયા ગાંઠ જેવું હતું. હા, અહીંયા બાબાને ગાંઠ જેવું હતું. માતાજીની માનતા માની કે માતા મારી મારે ડૉક્ટરને નથી કહેવું કે મારા છોકરાને ગાંઠ છે. ગાંઠ મટી જશે ને તો ચોકલેટ ચડાવીશ. ગાંઠ મટી ગઈ? હા, ગાંઠ મટી ગઈ 4 જ દિવસમાં. 4 દિવસમાં. બીજી માનતા એ હતી કે મારી બહેનના ઘરે પાણી નહોતું આવતું, માતાજી આવવાના હતા અને મોટર પણ બગડી હતી, પૈસા પણ નહોતા. માતાજીને એવું કીધું કે માતા મારી પાણી આવશે ને મોટર ચાલુ થઈ જશે તો ચોકલેટ ચડાવીશ. પાણી આવી ગયું? પાણી આવી ગયું. મારા મિસ્ટરને મેં ના પાડી હતી કે ભાઈબંધો જોડે ના જશો, અને ભાઈબંધો જોડે ગયા, જુગાર પાસે ગયા, પોલીસ આવી મોબાઈલ લઈ ગઈ. માતાજીને મેં કીધું માતા માડી કે મારા છોકરાઓની હમું જો આગળ કેસ વધે ના અને મોબાઈલ સારી રીતના પાછો આપી દે પોલીસ તો હું એક ચોકલેટ ચડાવીશ. પાછો આપી દીધો? પાછો આપી દીધો માતાજી. આગળ કંઈ થયું નહીં, નામ પણ નહીં લખાયું. 5મી બાધા એ હતી કે પાછળની લાઈનમાં એક જણને 3 છોકરીઓ છે. મેં એવું માનતા માની હતી કે માતા માડી એમની સામે જોજે, હું તને એક ડેરી મિલ્ક ચડાવીશ. છોકરો થયો છે. એક ડેરી મિલ્કમાં? હા, એક ડેરી મિલ્કમાં. માતાજીએ મારી આટલી માનતા પૂરી કરી છે. અને બીજું એ માનું છું કે બધા દુઃખીને દુઃખ દૂર થાય, બસ બીજું કંઈ જ નહીં. મારું પછી થાય પણ પહેલાં બધાનું થાય. પરમાર વડોદરા આજવા રોડથી આવે છે. નોર્મલ એક ચોકલેટની માનતા માનવાથી જેને ત્યાં આપણે સંતાન માટે કોઈ મંદિર બાકી નથી મૂકતા, કોઈ પગથિયા બાકી નથી મૂકતા, પણ 3 દીકરીઓ હોવા છતાં પણ એક દરેક માતા પિતાની ઈચ્છા હોય કે એક સંતાન છોકરો હોવો જોઈએ, કુળનો દીપક. પણ એક ચોકલેટની માનતા માનવાથી ડબુડીમાં એમને ત્યાં કુળ દીપકનો જન્મ આવ્યો અને એ પણ 7 દિવસ થયા. પણ એ કેવી રીતે? એક ખાલી નોર્મલ ચોકલેટ, ડેરીની એક નોર્મલ ચોકલેટ મારી ભાવની ભૂખી છે. આ જે ચોકલેટ પકોડી લાવો છે ને આપણે જ ખાઈએ જ, બીજા કોઈ નહીં ખાતા, કારણ કે મારી ભક્તોને જ આપે છે. પણ મારી ભાવની ભૂખી છે. તમારો જેવો ભાવ હશે એવું તમારું કામ થાય છે. એક નોર્મલ ચોકલેટની અંદર જે ડૉક્ટરો ના કરી શકે એ મારી ડબોડી માં કરી શકે. અને બીજી 5 માનતા માડીએ બીજી પૂરી કરી છે. 6 માનતા માએ પૂરી કરી છે. નામ ધર્મિષ્ઠા પરમાર છે. હું આજવા રોડથી આવું છું. આ મારો બાબો છે. એ જન્મથી જ એને બીમારી હતી કે દર ઉનાળામાં એને નાકમાંથી પુષ્કળ લોહી, દિવસમાં 3 થી 4 વાર એટલું ખતરનાક લોહી નીકળે કે આપણે ત્યાં જોવાય પણ નહીં. મેં યુટ્યુબ પર વિડીયો જોયો, અમારા સાસુને અહીંયા આવતા હતા, એમણે મને કીધું કે તું માનતા રાખ. મેં માનતા રાખી અને 1 જ કલાકમાં લોહી પડતું બંધ થઈ ગયું. પણ સંજોગો વસાત મારાથી અવાતું ને વાગતું હતું, થોડું આજુબાજુમાં થોડું ચાલ્યા કરતું હતું, કંઈ ખરાબ બનાવ થાય એવું એ ચાલતું હતું. તો મેં માનતા રાખી હતી કે એનું વાસ્તુ સારી રીતે પતી જાય તો હું ચોકલેટ ચડાવી. પતી ગઈ સારી રીતે? સારી રીતે. LICનું કરું છું તો મારી આખા વર્ષમાં ફક્ત 7 જ LIC થઈ હતી. છેલ્લા 3 દિવસ બાકી તમારે 12 પૂરી કરવાની હતી. મેં 3 દિવસમાં મેં માતાવાડીને કીધું મારે તમારી એજન્સી સાચવવી છે, મારે 12 કરવી છે, તમે કોઈ પણ સંજોગે મને મદદ કરો. તો માતાજીએ મારી 12ના બદલે 15 LIC કરી આપી. 3 જ. એ મારી સાથે બધું જોઈને એને આમ શ્રદ્ધા આવે તો રોજ કંઈ ને કંઈ માનતા માને. તો એને સ્કૂલમાં સારી એક્ઝામમાં સારા માર્ક્સ આવે ને તો માનતા રાખી. તો એના સ્કૂલમાં 15માંથી 15 માર્ક્સ આવ્યા છે. એને તો એણે ચોકલેટ ચડાવી. 15માંથી 14 માર્ક્સ આવ્યા. થોડી પૂરાથી આવી અહીં મારું નામ શાંતાબેન છે. બાબાને આખા શરીરે ખરાબતી હતી, એને કિલો 94 માન્યું હતું. આ બી રાખી હતી બાધા. બોલો. એ ચડાબાઈ માતા છોકરાને મટી ગયું? છોકરાને મટી ગયું. મટી ગયું.